વેલકમ એટ સ્ટુડન્ટ્સ એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો, હવે આપણે એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ કે જે મોસ્ટ આઈએમપી છે, બરાબર। મોસ્ટ આઈએમપી કહો તો પણ ચાલે, બરાબર। ક્વોન્ટમ અંકો એટલે શું અને સમજાવો, બરાબર। તો આની વાત આપણે કરીશું। પહેલી વાત, પ્રશ્ન જે છે એ તમને આખો પ્રશ્ન પૂછવાનો નથી કોઈ દિવસ, ક્લિયર? કારણ કે આખો ક્વેશ્ચન જો પૂછાય તો ખૂબ જ લેન્ધી ક્વેશ્ચન થઈ જાય, એટલા માટે આખો ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ તો નથી પૂછવાનો, બરાબર। તો કેવી રીતે પૂછાય? તમને શું પૂછાય ખબર? ક્વોન્ટમ અંકો એટલે શું, તેના નામ લખી અને તે પૈકીના કોઈ પણ બે ક્વોન્ટમ અંકો સમજાવો, અથવા કોઈ ક્વોન્ટમ અંકનું નામ આપીને કહી શકે કે ક્વોન્ટમ અંકો એટલે શું, બરાબર। ક્વોન્ટમ અંકોના નામ લખી મુખ્ય ક્વોન્ટમ આંક સમજાવો, અથવા ગૌણ ક્વોન્ટમ આંક સમજાવો, અથવા મુખ્ય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક સમજાવો। એટલે આવી રીતે પ્રશ્નો તમને પૂછાઈ શકે, ક્લિયર? એટલે આપણે ચાર ક્વોન્ટમ અંકો અલગ અલગથી લખીશું, જે બે ક્વોન્ટમ આંક કે જે એક ક્વોન્ટમ આંક તમને પૂછાયો હોય તો એ તમારે લખવાનો થશે। એટલે આખો ક્વેશ્ચન તો પૂછાય નહીં, કારણ કે વધારે પડતું લેન્ધી ક્વેશ્ચન થઈ જાય, ક્લિયર? હવે આપણે શરૂઆત કરીએ। ક્વોન્ટમ અંકો એટલે શું, તો એની ડેફિનેશન શું થાય? તો એનો મતલબ એમ થાય કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને વિગતવાર દર્શાવવા માટે વપરાતા અંકોને શું કહેવામાં આવે છે? ક્વોન્ટમ અંકો કહેવામાં આવે। એટલે તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, એની ઉર્જા કઈ છે, આ બધી વસ્તુ જાણવા માટે આપણે તરંગ યાંત્રિકી નમૂનાની અંદર જે તરંગ વિધેય હતું એનું સોલ્યુશન કરવું પડે। તરંગ વિધેયનું જે સોલ્યુશન અથવા તરંગ વિધેયનો જે ઉકેલ છે એ પણ ટફ છે, બરાબર। એટલે અલ્ટિમેટલી એ ઉકેલ મેળવવો થોડો અઘરો છે। તો સરળ રીતે કેવી રીતે રજૂ કરી શકાય, તો એના માટે શ્રોડિંજરે આપણને ક્વોન્ટમ અંકો આપ્યા છે, બરાબર। જો કે શ્રોડિંજરે તો માત્ર 3 ક્વોન્ટમ અંકો જ આપેલા હતા, n, l અને m, બરાબર। આ ચોથો ક્વોન્ટમ અંક છે ને એ પછીથી ઇન્ટ્રોડ્યુસ થયેલો છે। એટલે ટેક્સ્ટ બુક ની અંદર ઘણી બધી જગ્યાએ તમને 3 ક્વોન્ટમ અંકો એવું લખેલું દેખાશે, બરાબર। અલ્ટિમેટલી આપણે કેટલા ક્વોન્ટમ અંકો ભણવાના છે? 4। એટલે આપણે દર વખતે 4 લખીશું, ક્લિયર? બીજી વાત, હવે આ ક્વોન્ટમ અંકો જે છે એ કેવી રીતે કોઈ ઇલેક્ટ્રોનને દર્શાવી શકે, તો એ આપણે 4 ક્વોન્ટમ અંકો ભણી લઈશું, ત્યાર પછી હું તમને કહીશ, બરાબર। કારણ કે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે દરેક ક્વોન્ટમ અંક શું દર્શાવે છે, બરાબર। એની માહિતી થોડી ઘણી મેં તમને આપેલી હતી અલ્ટિમેટલી, બરાબર, કે ભાઈ તમે જે છે એ એડ્રેસને જો એક ક્વોન્ટમ અંક તરીકે માનો, તેની અંદર આપણે કેટલાક નંબરો લખતા હોય છે કે જે આપણું સ્થાન સૂચવે છે, બરાબર। દાખલા તરીકે હું કહી શકું વૃંદાવન સોસાયટી નંબર 4, તો 4 નંબરની વૃંદાવન સોસાયટી આપણો એક સ્થાન સૂચવે છે। હજુ ચોકસાઈ નથી, કારણ કે 4 નંબરની શેરીમાં તો ઘણા બધા માણસો રહેતા હશે, બરાબર। વૃંદાવન શેરી નંબર 4, બ્લોક નંબર 5, બરાબર। તો ઘણા બધા, માનો કે 100 બ્લોક છે, તો 100 બ્લોકમાંથી મને એટલી ખબર પડી ગઈ કે આ માણસ જે છે ક્યાં રહે છે? બ્લોક નંબર 5 ની અંદર, બરાબર। હવે હું એની અંદર પણ સ્પેસિફાઈ કરી દઉં કે બ્લોક નંબર 5 અને પર્સન નંબર 3, બરાબર। ત્રીજા નંબરના પર્સન પાસે લેટર જશે, તો આવી રીતે આપણે સ્પેસિફિસિટી વધારી શકીએ। કારણ કે બ્લોક નંબર 5 માં માનો કે 50 માણસો રહેતા હોય, તો 50 એ 50, અથવા તો બ્લોક નંબર 5 માં માનો કે આપણું એક સ્કૂલનો વર્ગખંડ છે, તેની અંદર રોલ નંબર આપેલા છે આપણે 60 છોકરાઓ છે, તેમાંથી 5 નંબરનો છોકરો, બરાબર, કે 3 નંબરનો છોકરો, તો મળી જાય કે નહીં ડાયરેક્ટ, બરાબર। એટલે આપણે સ્કૂલમાં પણ એવું જ કરીએ છીએ। સ્કૂલમાં પણ દરેક વિદ્યાર્થીને આપણે નંબર આપી દીધેલા હોય છે। હું એમ કહું કે કોઈ XYZ પર્સન છે, માનો કે યતીન, બરાબર, યતીન નામનો એક છોકરો છે, તો એ ક્યાં હશે? તો તમે તરત નહીં શોધી શકો, બરાબર। પણ યતીન નામના છોકરાના કેટલાક અંકો જો તમારી પાસે હોય તો તમે તરત શોધી શકો, બરાબર। હવે યતીન જે છે એ 8માં પણ હોઈ શકે, 9માં પણ હોઈ શકે, 10માં પણ હોઈ શકે, 11માં પણ હોઈ શકે, 12માં પણ હોઈ શકે, કેટલી બધી શક્યતા, બરાબર। પણ હું તમને એમ કહી દઉં, બરાબર, કે યતીન જે છે એ ક્યાં છે? તો કે 12th G1 5 નંબર। એનો મતલબ શું થયો? યતીન જે છે એ 12મા ધોરણમાં છે, G1 ક્લાસમાં છે, અને એમાં 5મો નંબર છે। તરત જ મળી ગયો કે નહીં છોકરો, બરાબર। તો કેટલાક અંકો, કેટલાક આંકડાઓ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ। એવી રીતે ઇલેક્ટ્રોનને પણ દર્શાવવા માટેનું એક સરનામું એ શું છે? આ 4 ક્વોન્ટમ અંકો। એટલે 4 ક્વોન્ટમ અંક તમે જાણતા હોય એટલે તમે ઇલેક્ટ્રોનની
આખી કુંડલી કાઢી શકો કે અલ્ટિમેટલી એ કઈ જગ્યાએ ફરે છે, એની ઉર્જા શું છે, કઈ કક્ષકમાં હશે, કેવા પ્રકારના આકારમાં ભ્રમણ કરે છે, બધી વસ્તુ તમે નીકાળી શકો. ક્લિયર? તો જોઈએ કે આટલી બધી મહત્વની વસ્તુ શું છે. બરાબર? તો શરૂ કરીએ ક્વોન્ટમ અંકો. તો મેં કીધું ક્વોન્ટમ અંકો એ ઇલેક્ટ્રોનનું વિગતવાર વર્ણન કરવા માટે વપરાય છે. તો આમાં ક્વોન્ટમ અંકો કેટલા છે? તો કીધું મેં તમને 4 ક્વોન્ટમ અંકો છે. ક્યાં ક્યાં? તો એ પેલા લિસ્ટ આપણે આપેલું છે. બરાબર? મોટા ભાગે પ્રશ્નમાં લિસ્ટ તો તમારે લખવાનું હશે જ. 4 ક્વોન્ટમ અંકો દર્શાવવાના જ છે અને ત્યાર પછી કોઈ એક ક્વોન્ટમ આંકને ડિટેલમાં દર્શાવવાનો છે. ક્લિયર? શું કહેવા માંગે છે? મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. 4 ક્વોન્ટમ અંકોના નામ તમને યાદ હોવા જોઈએ, એની સંજ્ઞા પણ યાદ હોવી જોઈએ. ક્લિયર? પહેલો ક્વોન્ટમ આંક આપણે લઈએ છીએ મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એને કહેવામાં આવે. એને આપણે સ્મોલ n વડે દર્શાવીશું. શું કહેવા માંગે છે? તો એની વ્યાખ્યા એ શું દર્શાવે છે તે હશે. બરાબર? એની વ્યાખ્યા શું હશે? એના વડે તમે શું દર્શાવો છો? તો ઇલેક્ટ્રોનનું ઊર્જા સ્તર દર્શાવવા માટે વપરાતા ક્વોન્ટમ આંકને શું કહેવામાં આવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. હવે એમાં પાછા 3-4 વસ્તુ થઈ શકે. ઊર્જા સ્તર પણ કહી શકો, તમે એમ પણ કહી શકો કે ઇલેક્ટ્રોનની કક્ષા. હવે યાદ રાખજો મિત્રો, કક્ષા જુદું છે ને કક્ષક જુદું છે. તફાવત આપણે લીધા હતા લાસ્ટ વિડિયોની અંદર. ક્લિયર? તો ઇલેક્ટ્રોનનું ઊર્જા સ્તર, ઊર્જા સ્તરને જ આપણે શું કહીએ છીએ? કક્ષા. એને જ આપણે શું કહીએ છીએ? માન્ય કક્ષા. ક્લિયર? અથવા માન્ય ઊર્જા સ્તર. તો એ બધી વસ્તુ તમે કહી શકો. એ દર્શાવવા માટે જે અંક વપરાય છે એને શું કહેવામાં આવે છે? આપણું મુખ્ય ક્વોન્ટમ આંક. ક્લિયર? તેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. બરાબર? બધી જે સંજ્ઞાઓ છે એ બધી સ્મોલ જ છે. ક્લિયર? એટલે એ યાદ રાખજો. સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. તેનું મૂલ્ય શું હોય છે? તો કે n બરાબર 1 2 3 4 5 6. એનો મતલબ તમે એમ કહી શકો કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા કહી શકાય. ક્લિયર? તો ખબર પડી ગઈ તમને. બરાબર? એનો મતલબ n બરાબર 1 તો કઈ કક્ષક, કઈ કક્ષા? 1 નંબરની કક્ષા અથવા 1 નંબરનું શક્તિ સ્તર. n બરાબર 2 તો 2 નંબરનું શક્તિ સ્તર. હવે આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. મેં તમને બોહરના નમૂનાની અંદર જ્યારે દાખલાઓ ગણતા ત્યારે કીધું હતું કે n બરાબર 1 2 3 4 ગમે તે હોઈ શકે, પણ એ 1 2 3 4 શું હતું? મુખ્ય ક્વોન્ટમ. બરાબર? એટલે રીડબર્ગના સમીકરણની અંદર જ્યાં જ્યાં આપણે સ્મોલ n લખતા હતા ને એ બધું કોનો નિર્દેશ કરતા હતા? મુખ્ય ક્વોન્ટમ આંકનો. પણ ત્યારે મિત્રો આપણે ભણેલા નહોતા. ત્યારે પણ મેં તમને કીધું હતું ક્વોન્ટમ અંકો આપણે આગળ ભણવાના છીએ ત્યારે વધારે માહિતી સ્પષ્ટ થશે ને ત્યારે પાછું હું તમને યાદ કરાવીશ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. તે ઊર્જા સ્તર કે કક્ષાનો ક્રમ દર્શાવે છે. તો એ આપણે જોયું કે ઊર્જા સ્તર કે કક્ષાનો ક્રમ દર્શાવે છે અને કક્ષાનો ક્રમ આપણને ખબર હોય તો આપણને એની ઊર્જા પણ ખબર પડી જાય. બરાબર? એના માટે સૂત્ર છે જ આપણી પાસે En -RH કૌંસની અંદર 1/n². બરાબર? તો છે જ આપણી પાસે સૂત્ર. નેક્સ્ટ પોઈન્ટ. તેના દરેક મૂલ્ય માટે એક સંજ્ઞા હોય છે જેની વાત આપણે લાસ્ટ વિડિયોની અંદર કરેલી હતી. તો હવે એને વિગતવાર આપણે જોઈ લઈએ કે એના મૂલ્યો શું હોઈ શકે? 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ક્લિયર? તો દરેક આંકને અનુરૂપ શું હોય છે? આપણી પાસે કક્ષા હોય છે એટલે એને એક સંજ્ઞા આપેલી છે. બરાબર? આ બધા કેપિટલ સિમ્બોલ છે. ક્લિયર? એ યાદ રાખજો. સંજ્ઞા કે 1 હોય તો એને k કક્ષા કહેવાય, 2 હોય તો એને l કક્ષા કહેવાય, 3 હોય તો એને m કક્ષા કહેવાય, 4 હોય તો એને n કહેવાય. ક્લિયર? આનો ઉપયોગ જે છે એમ તમે રેગ્યુલરમાં ઓછો કરશો પણ અલ્ટિમેટલી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અને આગળ ઉપર આપણે આનો ઉપયોગ કરવાના છીએ. ક્લિયર? એટલે બરાબર આને ધ્યાન રાખજો. બહુ સિમ્પલ છે પણ આનો ઉપયોગ આપણે કરીશું. બરાબર? તો ત્યારે કેવું ના પડે કે આ k જે છે એ કીર્તિસરનો k નથી, એ કક્ષાને k વડે આપણે દર્શાવેલી છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે તમે એમ કહેજો સર બહુ આગળ જઈએ તો આલ્ફાબેટ પૂરા થઈ જાય તો પછી ડબલ કરવા માટે. બરાબર? k l km એવી રીતે. પણ એટલા બધી કક્ષકોની જરૂર જ નથી પડતી કારણ કે આપણી પાસે મૂળ 7 શક્તિ સ્તરો હોય છે. એનાથી વધારે શક્તિ સ્તરોની આપણે જરૂર પડતી નથી. એટલે 7 શક્તિ સ્તરોમાં તમારે 7 આલ્ફાબેટની જરૂર પડે. એનાથી વધારે આલ્ફાબેટ આપણી પાસે છે જ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. જેમ n નું મૂલ્ય વધુ તેમ શક્તિ વધુ. આ યાદ રાખજો. બરાબર? જેમ જેમ n નું મૂલ્ય વધુ એમ શક્તિ કેવી હશે? વધુ હશે. એનો મતલબ એમ પણ થાય કે નહીં, જો આ કેન્દ્ર, બરાબર, આ માનો કે શું છે? કેન્દ્ર. બરાબર?
તો કેન્દ્રથી આ બધી શું હશે? કક્ષાઓ, કક્ષાની વાત કરું છું, બરાબર? તો 1 2 3 4, બરાબર? કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જાવ ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થતો જશે? વધારો. તો ઇલેક્ટ્રોનની ઉર્જા એ જ કોની ઉર્જા હશે? શક્તિ સ્તરની ઉર્જા હશે, બરાબર? તો બે માટેના સૂત્રો તો સેમ જ છે, એટલે અલ્ટિમેટલી શું થશે? 1 2 3 4, જેમ જેમ દૂર જતા જશો એમ શક્તિમાં શું થતું જશે? વધારો થતો જશે, અને એ વધારો જે છે એ n ના મૂલ્ય સાથે વધે છે, એટલે કહી શકાય કે n નું મૂલ્ય વધારે હોય તો શક્તિ કેવી હશે? વધારે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, એક કક્ષામાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ 2n² વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આ સૂત્ર યાદ રાખજો, કારણ કે આપણને ઘણી વાર આ પ્રશ્નો પૂછાય છે, બરાબર? શોર્ટ ક્વેશ્ચન ની અંદર MCQ માં પણ આવી જાય છે કે ભાઈ કોઈ પર્ટિક્યુલર કક્ષા છે તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તમને એમ પૂછે કે ભાઈ ચોથા શક્તિ સ્તરની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો તમે આ સૂત્રમાં n બરાબર 4 મૂકો, બરાબર? તો કેટલા મળશે? તો n બરાબર 4 હોય તો તમે કહી શકો, જો n બરાબર 4 આખા જોઈ લઈએ આપણે, બસ n બરાબર 1 તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? ટોટલ ઇલેક્ટ્રોન આમ લખો, કેટલા સમાઈ શકે? એક હોય તો 2 ઇલેક્ટ્રોન જ સમાય, બરાબર? એ 1 મૂકો તો 1 નો સ્ક્વેર 1 અને ઇન્ટુ 1 ઇન્ટુ 2, બરાબર? n બરાબર 2 હોય તો 2 દુ 4 4 દુ 8, તો 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. n બરાબર 3 હોય તો 2 3 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3 3 9 અને 9 દુ 18, તો અહીંયા 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરાબર? પછી n બરાબર 4 હોય તો 2 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચોકે ચોકે 16 દુ 32, તો 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. મિત્રો એ તમને કોઈ નવું વસ્તુ લાગે છે? તમે ભણ્યા હશો 2 8 18 18 ખબર છે, બરાબર? તે આના ઉપર જ આધારિત છે. ક્લિયર? એ આવશે ત્યારે પાછું તમને કહીશ. તો 2 8 18 32 ગોખવાનું નથી, સૂત્ર ખાલી યાદ રાખવાનું છે, સૂત્ર ઉપરથી તમે મેળવી શકો. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ, એક કક્ષામાં રહેલી પેટા કક્ષકો કેટલી હશે? હવે મિત્રો આ શું નવું આવ્યું, બરાબર? તે હું તમને કહી દઉં. મેં તમને કીધું કે અલ્ટિમેટલી આપણે કક્ષા અને કક્ષક બંનેનો ઉપયોગ કરવાના છીએ. તો કક્ષા જે છે ને એની અંદર દરેક કક્ષાની અંદર પેટા કક્ષકો રહેલી હોય છે, બરાબર? દાખલા તરીકે n બરાબર 4 હશે મારી પાસે, તો 4 ને અનુરૂપ પેટા કક્ષકો રહેલી હશે, એને પેટા કક્ષકો કહેવાય, કે જેને આપણે ગૌણ ક્વોન્ટમાર્ક વડે દર્શાવીશું. આની પછી જ હમણાં ક્વોન્ટમાર્ક આપણે ભણીશું એની અંદર. ક્લિયર? તો એ પેટા કક્ષકો જે છે એ કઈ હશે? S P D F આ કક્ષકો એની અંદર આવે. ક્લિયર છે? બરાબર? તો એ પેટા કક્ષકો કેટલી હશે એની સંખ્યા જે છે એ પણ તમને પૂછાય છે, તે n² જેટલી હોય, બરાબર? એનો મતલબ હું એમ કહું કે n બરાબર 4 નંબરના શક્તિ સ્તરની અંદર કેટલી પેટા કક્ષકો હશે? તો એમાં હશે n² જેટલી. n² નો મતલબ 4 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર નો મતલબ 100. હું એમ કહું n બરાબર 6 ની અંદર કેટલી પેટા કક્ષકો હશે? તો 6 નો સ્ક્વેર 36, બરાબર? તો આ રીતે તમે ગણતરી કરી શકો. ક્લિયર? હવે આ કેવી રીતે આવ્યું? એના માટે તમારે કક્ષકોના પ્રકારો જોવા પડશે. કક્ષકો જે છે એ માનો કે p કક્ષક છે તો p કક્ષક 3 પ્રકારના, બરાબર? s કક્ષક 1 પ્રકારની હોય, d કક્ષક 5 પ્રકારની હોય, બરાબર? તો કક્ષકોના પ્રકારો આપણે જોઈશું ત્યારે ફરીથી હું તમને આ યાદ કરાવીશ, પણ આના રિલેટેડ છે એટલે આપણી પાસે અહીંયા જ આ ડેટા હોવો જોઈએ. એટલે આ બે સૂત્રો મિત્રો તમારે યાદ રાખવાના છે, બરાબર? કક્ષકોની સંખ્યા કેટલી અને કક્ષકોની સંખ્યા પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 આપણે જોયું હતું. તો કક્ષકોની સંખ્યા ગુણ્યા 2 કરો એટલે કુલ ઇલેક્ટ્રોન મળે કે નહીં? તો જો અહીંયા એ જ કરેલું છે. ક્લિયર? વધારે સ્પષ્ટતા ક્યારે થશે? જ્યારે આપણે કક્ષકના પ્રકારો ભણીશું ત્યારે, કે જે ક્વોન્ટમાર્ક પછી જ આપણે ભણવાના છે. ક્લિયર? તો મુખ્ય ક્વોન્ટમાર્કમાં આટલી વસ્તુ લખવાની છે, ટેક્સ્ટ બુકમાં બધું એક સાથે લખેલું છે, એટલે બરાબર વિગતવાર આપણે આ રીતે લખ્યું અને આ રીતે આપણે દર વખતે લખીશું. વ્યાખ્યા, પછી સંજ્ઞા, પછી એના મૂલ્યો ક્યાં હશે, એના અનુરૂપ સંજ્ઞા કઈ હશે, શું દર્શાવે છે, બધું. ક્લિયર? યાદ રાખવાનું કેવું પડશે? આપણને સરળ પડશે. ક્લિયર? નેક્સ્ટ ક્વોન્ટમાર્ક જોઈએ. કયો છે? ગૌણ ક્વોન્ટમાર્ક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક. જોઈ લઈએ. તો મિત્રો હવે નેક્સ્ટ ક્વોન્ટમાર્ક આપણે જોઈએ ગૌણ ક્વોન્ટમાર્ક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક. ક્લિયર? સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. તો શું દર્શાવે છે? તો
મેં કીધું એમ ડાયરેક્ટ જ આપણે એને લખીશું એની વ્યાખ્યા કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન પર આધારિત ક્વોન્ટમ આંકને શું કહેવામાં આવે છે? ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. તેને સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે. બરાબર? આ ખાસ યાદ રાખજો. એના બીજા બે નામ પણ છે. બરાબર? જે આપણે વાત થઈ ગઈ છે ગૌણ ક્વોન્ટમ આંક અને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. તેના બીજા નામ પણ છે. એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે છે અને ગૌણ ક્વોન્ટમ આંક પણ કહેવાય. એનો મતલબ એના ત્રણ નામ: કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. L નું મૂલ્ય એ n પર આધારિત હોય છે. એનો મતલબ n નું મૂલ્ય જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત હોય છે. આ શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. ક્લિયર? તો કેવી રીતે? તો આ આપણું સૂત્ર. મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. L = 0 to n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા. ક્લિયર? કેવી રીતે આપણે એને એપ્લાય કરીશું તો એના માટેનું ઉદાહરણ જો. એટલે કે જો મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ n હોય તો મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ શું હોય? n હોય. તો ગૌણ ક્વોન્ટમ આંક કેટલો થશે? L = 0 to n-1 સુધીની સંખ્યા. બરાબર? તો જો n બરાબર 1 લઉં તો અહીં શું મળશે? 0 to n-1. તો 1 અહીં મૂકું તો 1 - 1 એટલે 0 થઈ જવાનું. એટલે 0 to 0 0 જ રહેવાનું છે. ક્લિયર? બીજું n બરાબર જો 2 મૂકું તો અહીંયા n બરાબર જો 2 મૂકું તો 2 - 1 એટલે કેટલા વધશે? 1. તો 0 to 1. તો 0 to 1 માં શું આવશે? પૂર્ણાંક સંખ્યા તો બે જ આવવાની છે, 0 અને 1. ક્લિયર? જો n બરાબર 3 લઉં તો 3 - 1 કરીએ તો કેટલા મળશે આપણને? 2 મળશે. બરાબર? તો 3 - 2 એટલે 3 - 1 એટલે 2 મળશે. તો 0 to 2 સુધીની પૂર્ણાંક સંખ્યા. તો જો મેં લખેલું છે 0 to 2 સુધીની પૂર્ણાંક સંખ્યા. તો અલ્ટિમેટલી 0 થી 2 તો એની વચ્ચે પૂર્ણાંક સંખ્યા કેટલી આવે? તો 0 1 2. બરાબર? એવી રીતે જો તમે n બરાબર 4 લ્યો તો 0 1 2 3 સુધી જશે કે નહીં? બરાબર? તો એ રીતે તમારે કરવાનું છે. એનો મતલબ આ ક્વોન્ટમ આંક માટે એટલે કે n બરાબર 3 માટે તમને કેટલી l ની વેલ્યુ મળશે? 3. 0 1 and 2. એક વેલ્યુ નહીં મળે. બરાબર? આ ઇલેક્ટ્રોન નથી. ખબર પડે છે કે નહીં? ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેના અંકો છે. ખબર પડી? જેમ કેમ તમને મેં કીધું હતું ભાઈ શેરી નંબર 4. બરાબર? તો શેરી નંબર 4 ની અંદર બ્લોક તો ઘણા બધા હોય ને, 1 to 10 અથવા તો n નંબર ઓફ બ્લોક્સ હશે. 1 2 3 4 5 6 50 સુધી ગમે એટલા હોઈ શકે. બરાબર? તો એમ n બરાબર 3 માટે જે અંદર બ્લોક છે એ તો ઘણા બધા હોઈ શકે. બરાબર? તો n બરાબર 3 માટે આ બધા હોઈ શકે. ઇલેક્ટ્રોન આની અંદર ક્યાંક હશે, આમાં પણ હશે, આમાં પણ હશે, આમાં પણ હશે. બરાબર? તો આપણને એક બ્રોડ લેંગ્વેજમાં શેરી ખબર પડી ગઈ. હવે તમને બ્લોક ખબર પડી ગયા કે ભાઈ આ શેરીમાં કેટલા બ્લોક છે? 3. 0 1 and 2. બરાબર? હવે બ્લોકની અંદર શું છે એ આપણને બીજા ક્વોન્ટમ અંકો કહેશે. ખબર પડે છે? તો એ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. ક્લિયર? એટલે આ ઇલેક્ટ્રોન દર્શાવતા આ માં ઇલેક્ટ્રોન છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. L નું મૂલ્ય કક્ષક દર્શાવે છે. આપણે વાત થઈ ગઈ હતી કે n નું મૂલ્ય જે છે એ શું દર્શાવશે? કક્ષા, શક્તિ સ્તર. L નું મૂલ્ય શું દર્શાવે છે? હમણાં વાત થઈ પ્રમાણે શું દર્શાવે છે? કક્ષક દર્શાવે છે. કક્ષક એટલે પેટા કક્ષક જેને આપણે કહીએ છીએ તે, જે આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી ને, પેટા કક્ષકની વાત થાય છે. તો એ પેટા કક્ષક કેટલી હોય છે તે દર્શાવે છે. કેવી રીતે? તો એ આપણે જોયું. n માટે n બરાબર 3. બરાબર? તો હું તમને એમ કહું કે n બરાબર 3 ક્વોન્ટમમાં કેટલા ઇલેક્ટ્રોનો હશે? તો 2n સ્ક્વેર જેટલા ઇલેક્ટ્રોનો હશે. બરાબર? એટલે એને હું કહું કે ભાઈ આમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? તો કે 3 તેરી 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન રહી શકે. એટલે એ 18 ઇલેક્ટ્રોન માટે n બરાબર 3 હશે. બરાબર? તો 18 ઇલેક્ટ્રોનને તો અલગ ના કરી શકાય. બરાબર? તો 18 ઇલેક્ટ્રોનમાંથી કેટલાક ઇલેક્ટ્રોન માટે l બરાબર 0 હશે, કેટલાક ઇલેક્ટ્રોન માટે l બરાબર 1 હશે, કેટલાક ઇલેક્ટ્રોન માટે l બરાબર શું હશે? 2 હશે. બરાબર? આની પ્રેક્ટિસ આપણે જ્યારે ઉદાહરણ આપીશ ને ત્યારે વધારે ખ્યાલ આવશે કેવી રીતે ઇલેક્ટ્રોન અલગ પડે. બરાબર? તો આપણને હમણાં ખ્યાલ આવશે. ક્લિયર? તો અલ્ટિમેટલી આ કક્ષકો દર્શાવે છે. હવે એ કક્ષકો કઈ? તો એના માટેની સંજ્ઞા આપણને આપેલી છે કે જો l બરાબર 0 મળે તો s કક્ષક.
બરાબર, આ બધી કક્ષક છે. જો મેં ઉપર લખ્યું છે અહીં છતાં લખ્યું કક્ષક. બરાબર, L બરાબર 1 તો P કક્ષક. આ બધા સ્મોલ લેટર છે મિત્રો. ક્લિયર? N બરાબર L બરાબર 2 તો D કક્ષક. 3 તો F કક્ષક. G કક્ષક. બરાબર, આવી રીતે આગળ ઉપર S P D F G H I જે નથી હોતું મિત્રો. બરાબર, એ જે જમ્પ લગાવી દેવાનો. બરાબર, તો જે નથી હોતું ત્યાર પછીના પાછા આલ્ફાબેટ તમે લઈ શકો, પણ આપણે તો આટલા સુધીની જરૂર પડશે. આ G સુધી કોઈ દિવસ જવાના જ નથી. પણ ખ્યાલ હોવો જોઈએ, કારણ કે MCQ માં ઘણી વાર પૂછાય છે. ક્લિયર? G H I સુધી ખ્યાલ રાખવાનો, એનથી આગળ કોઈ દિવસ જશે નહીં. ક્લિયર? નેક્સ્ટ. એટલે આ તમારી જાણકારી માટે ખાલી આપ્યું કે જે નથી હોતું, બાકી બધા લેટર્સ. બરાબર, તો શું કીધું? S P D F G H I જે નહીં હોય. બરાબર, પછી આગળના લેટર્સ હશે. ક્લિયર છે મિત્રો? બરાબર, હવે એનો મતલબ હું શું કરી શકું કે n બરાબર 3 માટે મને 1 2 ને 3 મૂલ્યો મળ્યા, તો હું કહી શકું કે n બરાબર 3 ની અંદર કઈ કઈ કક્ષકો હશે? તો કે S કક્ષક હશે, P કક્ષક હશે અને D કક્ષક હશે. ખબર પડી કે આ વેલ્યુ કેવી રીતે ઇવેલ્યુએટ થાય છે. બરાબર, તો n ની કઈ પેટા કક્ષક હશે? તો કે S P અને D. એમાં F હશે, F નહીં હોય. કેમ? એના માટે l ની વેલ્યુ મળતી નથી. ક્લિયર છે? બરાબર, તો આ જે છે આપણું કોણીય વેગમાન ક્વોન્ટમ. હવે નેક્સ્ટ ક્વોન્ટમ જે છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ક્લિયર?